નમસ્તે મિત્રો, હું ડૉક્ટર મીના શાહ આપનું સ્વાગત કરું છું જીવન નિરંતરના કાર્યક્રમમાં કે જેમાં આપણે સ્વાસ્થ્ય વિશે અને જીવન વિશે નાની મોટી વાતો કરતા જ રહીએ છીએ. અને આજનો વિષય છે કોલેસ્ટ્રોલ. તો ચાલો સમજીએ કે કોલેસ્ટ્રોલ કેટલું હોવું જોઈએ. આપણે લેબોરેટરીમાં તપાસ તો કરાવીએ, પણ જ્યારે રિપોર્ટ આપણા હાથમાં આવે અને આપણને ખ્યાલ હોય કે કેટલો નંબર, વિચ આર ધ રાઇટ નંબર્સ ઓફ કોલેસ્ટ્રોલ, તો આપણને ઘણું સારું લાગે. તો ટોટલ કોલેસ્ટ્રોલ બને ત્યાં સુધી 180 મિલીગ્રામથી ઓછું હોવું જોઈએ. પછી એમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક છે HDL કોલેસ્ટ્રોલ, એટલે કે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન. એને સારું કોલેસ્ટ્રોલ કહેવાય અને એના હિસાબે ચરબી લોહીની નસોની અંદર જામતી નથી, પણ તે જામતી બચાવે છે. તો તે 50 કે તેનાથી વધારે હોવું જોઈએ. અને બીજું કહેવાય છે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન, જે આપણા માટે રિસ્કી છે. એ વધારે હોય તો આપણું જોખમ વધારે છે, હાર્ટ અટેકનું અને બ્રેન અટેકનું જોખમ વધારે છે. તો તે 90 મિલીગ્રામથી ઓછું હોવું જોઈએ. એવી જ રીતે VLDL પણ ઓછું હોવું જોઈએ. અને જે આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતી લોકોમાં ટ્રાયગ્લિસરાઇડ્સ બહુ જ વધારે છે, કારણ કે આપણે ચરબીવાળું તો વધારે ખાઈએ છીએ, પણ ગળ્યું પણ વધારે ખાઈએ છીએ. તો ટ્રાયગ્લિસરાઇડ પણ 150 મિલીગ્રામથી ઓછું હોવું જોઈએ. જો આટલું ફિગર આપણે જાણી શકીએ, આપણે જાળવી શકીએ, તો ચોક્કસ જ આપણું રિસ્ક ઘટી શકે છે. તો જ્યારે આપણે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવું હોય તો ખાસ શું કરવું જોઈએ? તો ખાવા પીવામાં ચોક્કસ જ ધ્યાન રાખવું જોઈએ. ભલે તેની અસર 20% જ હોય, પણ તે 20% અસર પણ ખૂબ જ અગત્યની છે. તો આપણે જે આડેધડ તળેલો ખોરાક ખાઈએ છીએ, રસોઈ કરવામાં બહુ જ બધું તેલ અને ઘી વાપરીએ છીએ, તેને બંધ કરવું જોઈએ. રસોઈમાં ઓછામાં ઓછું ઘી અને તેલ વાપરવાનું છે. રસોઈના વઘારમાં તમે દાળ વઘારો તો 10 ચમચીથી વઘારો કે 2 ચમચીથી વઘારો, એમાં સ્વાદમાં ફરક પડતો નથી. પણ આપણે જો કોન્શિયસ હોઈએ તો વઘારમાં ઓછામાં ઓછું તેલ વાપરી શકીએ છીએ. ઇવન મોણમાં આપણે ગુજરાતી લોકોને ભાખરી ખાઈએ તો બહુ જ બધું મોણ નાખીને ભાખરી બનાવીએ, તો એ તેલ બહુ જ વપરાઈ જાય છે. તે પણ ઓછું કરવું જોઈએ. અને તળેલા નાસ્તા જે આપણે રોજ ખાવાની ટેવ છે, સવાર બપોર સાંજ ક્યારે પણ આપણે તળેલો નાસ્તા ખાવા તૈયાર જ હોઈએ છીએ. પછી તે દાળવડા હોય, બટાકાવડા હોય, ગાંઠિયા હોય, ચવાણું હોય, બધાના ઘરોમાં કે આપણે જ્યારે પણ બહાર જઈએ ત્યાં બધું ખાતા જોઈએ છીએ. તો આ બધું જ આપણે મિનિમમ કરવું પડશે. આપણે સાવ બંધ ન કરીએ તો વાંધો નહીં, પણ એની જગ્યાએ ઓલ્ટરનેટિવ વિચારવા પડશે. કે જો આપણે અત્યારે હું તમને વાત કરું તો આપણી સામે નાસ્તામાં શું છે, તો અહીંયા છે મમરા. તો આ જ મમરાની અંદર તમે કાંદા નાખો, ટમેટા નાખો, કોથમીર નાખો, મરચું નાખો અને એને સ્વાદિષ્ટ બનાવીને ખાઓ તો સૂકી ભેળની જેમ ખાઈ શકો છો. એવી જ રીતે તળેલા નાસ્તાની બદલે શેકેલો નાસ્તો, જેવી રીતે કે ખાખરા. તમે ખાખરા ખાઓ અને એની સાથે તમે ચટણી લો, મરચાં ખાઓ, ચા સાથે લો, દહીં સાથે લો, તો તેનો પણ સ્વાદ સારો આવે છે. હું એમ નથી કહેતી કે તમે દર વખતે આવું કરશો, પણ 60-70% સમય તમે તળેલો નાસ્તો અવોઇડ કરી અને શેકેલા નાસ્તાનો ઉપયોગ કરો. હવે ઘણા શેકેલા નાસ્તા તૈયાર પણ મળે છે, કે શેકેલા ચણા જોર ગરમ મળે, કે શેકેલા બીજા બધા નમકીન પણ મળે છે કે જે રોસ્ટેડ હોય છે. તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, કે ગરમ નાસ્તા પણ લઈ શકીએ છીએ. તો આપણે આજે સમજવું રહ્યું કે આજથી તળેલા નાસ્તા 60-70% ઘટાડી દેવાના છે. તેવી જ રીતે આપણે આપણા ખોરાકમાં શાકભાજી અને ફળોનું પ્રમાણ વધારવાનું છે. આ ફળોની અંદર એન્ટીઓક્સિડન્ટ હોય છે, રેસા હોય છે અને તે શક્તિસભર હોય છે. અને એની અંદર કોલેસ્ટ્રોલ ઘટાડવાની ક્ષમતા છે, કારણ કે જે આમાં સોલ્યુબલ ફાઇબર હોય છે ફ્રૂટ્સમાં, તે આપણા લોહીમાં ભળે છે અને લોહીમાં ભળીને આપણું કોલેસ્ટ્રોલ ઘટાડે છે. તો આજથી તમારા આહારમાં શાકભાજી અને ફળોનું પ્રમાણ ચોક્કસ જ વધારો. ઓફિસમાં જતા હો તો એક એપલ મૂકી દો બેગમાં કે પર્સમાં, તો તમે ખાઈ શકો. ટ્રાવેલ કરતા હો તો પણ તમે સાથે રાખી શકો. આ વાત છે ફક્ત પ્લાનિંગ કરવાની અને યાદ રાખવાની. અને બીજી વાત આવે છે કે રેસાનું પ્રમાણ વધારવાનું હોય તો તમે બધાએ આજકાલ સાંભળ્યું હશે કે ઓટ્સ, જે ઓટ્સ આવે છે કે જેને જવ બી કહેવાય અને જે ઘણી બધી જગ્યાએ મળે છે, તેને તમે જરાક શેકી અને દૂધ અને ખીરની જેમ બનાવીને ખાઈ શકો છો. બાફીને મસાલો નાખીને ખાઈ શકો છો. કે ઘઉંના ફાડાનો ઉપયોગ પણ આપણે વધારી શકીએ છીએ. તેમાં પણ પુષ્કળ રેસા હોય છે. તો કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે આપણે ખોરાકમાં બદલાવ લાવવો જોઈશે. પછી એવી કઈ વસ્તુ છે કે જે કોલેસ્ટ્રોલમાં આપણને HDL વધારવામાં મદદ કરે? તો કસરતો મદદ કરે, યોગ મદદ કરે,
અને અખરોટ જેવી વસ્તુઓ ખાઈએ કે જેની અંદર omega-3 ફેટી એસિડ હોય, કે અળસીના જે બિયા આવે છે, અળસી જ કહેવાય છે એને રોજના 1 ચમચા જેટલું ખાઈએ તો પણ આપણું સારું કોલેસ્ટ્રોલ એટલે HDL વધારવામાં એ આપણને મદદ ચોક્કસ જ કરે છે. જે લોકો પણ નોન વેજીટેરિયન હોય તે ફિશ ખાય એટલે માછલીનો આહાર ખાય તો તેની અંદર પણ omega-3 ફેટી એસિડ હોય છે જે કોલેસ્ટ્રોલ સારું કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. તો આજથી ભાઈઓ અને બહેનો તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખો. અને જો ઉંમર 40થી વધારે થઈ હોય તો વર્ષે 2 વર્ષે તમારા ડૉક્ટરની સલાહ માંગી અને લિપિડ પ્રોફાઇલ એટલે કે કોલેસ્ટ્રોલની તપાસ પણ કરાવો. રોજ ચાલવા જાઓ, કસરતો કરો અને જો કોલેસ્ટ્રોલ વધ્યું હોય તો તેના નિયંત્રણ માટે ડૉક્ટરની સલાહ લો, ખોરાક વિશે અને જરૂર પડે તો દવાઓ વિશે. She is a medical doctor, health media expert, health and life coach and master trainer.